Hello, Namaste, my dear lovely girls. A very good morning to all of you. Welcome again to my session. So, હું અત્યાર સુધી હું બધા લેક્ચર્સ તમારા આખો વીક અપલોડ કરતી હતી. ઓકે, તો બિકોઝ કે એક્સ્ટ્રા સેશન્સની આપણે જરૂર હતી, તો મારો જે લેક્ચર છે એ ખાલી વેનસડે ને થર્સડે જ આવે છે તમારામાં. બરાબર, ધેટ ઇઝ વાય હું મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે આખું વીક છે ને હું અપલોડ કરતી હતી, કેમ કે તમારો કોર્સ કમ્પ્લીટ કરવાનો છે એટલા માટે. ઓકે, તો ઇફ તમે લોકો મારા લેક્ચર્સ, અને હું 12:30ના ડેઇલી એક્સ્ટ્રા સેશન મૂકું છું. બરાબર, ડેઇલી 12:30ના મારો એક્સ્ટ્રા સેશન છે એ હું અપલોડ કરી જ દઉં છું. વેનસડે, થર્સડે તો હું 10 વાગે કરું છું. બરાબર, બિકોઝ ત્યારે મારો લેક્ચર 10 વાગે તમારામાં હોય છે, ધેટ ઇઝ વાય. ઓકે, બટ ઇફ યુ સી કે લાઈક એક્સ્ટ્રા સેશન્સ મારે અપલોડ કરવાના હોય છે એ બધા હું 12:30 કરું છું. ઓકે, અપાર્ટ ફ્રોમ વેનસડે, થર્સડે સિવાયના બધા ડેઝમાં હું તમારા સેશન 12:30ના અપલોડ કરું છું. તો પ્લીઝ તમે લોકો ખાસ જોઈ લેજો. ઓકે, કે મારા જે સેશન્સ છે એ પ્લીઝ તમે લોકો સ્ટડી કરજો. ઓકે, તમે લોકો એ સેશન્સ ઉપર ફોકસ કરજો. ડન. સો લેટ અસ સ્ટાર્ટ વિથ આર ટુડેઝ સેશન. મારો જે લાસ્ટ સેશન હતો એમાં આપણે લોકોએ ટ્રેનિંગના લિમિટેશન્સ ઉપર અને આપણે એ ડિસ્કસ કર્યું હતું કે એવા કયા પોઈન્ટ્સ છે, કે એવા કયા સજેશન્સ છે કે જે આપણે ટ્રેનિંગમાં ઇમ્પ્લિમેન્ટ કરીએ. ઓકે, એ બધા જે સજેશન્સ છે એ આપણે કોઈ ટ્રેનિંગ પ્રોગ્રામ બનાવીએ એમાં જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ ત્યારે આપણે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખશું. બરાબર, કે એવા કયા ગાઈડિંગ સજેશન કે આપણે કહીએ કે ફોર એક્ઝામ્પલ તમે લોકો ઇન્ટરવ્યૂ માટે જતા હો, ફર્સ્ટ ટાઈમ તમારું ઇન્ટરવ્યૂ હોય. બરાબર, એટલે તમને લોકોને થોડીક નર્વસનેસ હોય કે મારું ઇન્ટરવ્યૂ કેવું જશે, કેવું નહીં. તો તમે બધાને પૂછો. બરાબર, કાં તમે ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આપતા હોય એટલે તમે છે ને ફેકલ્ટીઝને અમને લોકોને પૂછવા આવશો કે મેમ અમે કઈ વસ્તુનું ધ્યાન રાખીએ જ્યારે અમે એક્ઝામ અપિયર કરીએ ત્યારે. બરાબર, તો તમે અમારા પાસેથી સજેશન લેશો. સેમ એવી રીતે આજે હવે કોઈ કંપનીવાળાએ ટ્રેનિંગ પ્રોગ્રામ છે એ આખો ડિઝાઇન કરેલો છે, ડેવલપ કરેલો છે. બરાબર, તો એ લોકોને સજેશન્સ તો જોવે ને, કે એ લોકો સજેશન્સ માગે કે આપણે ભાઈ આપણો ટ્રેનિંગ પ્રોગ્રામ કઈ સારી રીતે આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. તો આપણી પાસે કયા એવા સજેશન્સ છે, તો એ બધા સજેશન્સ એ લોકો કલેક્ટ કરે. ઓકે, હવે આજના સેશનમાં આપણે લોકો સ્ટડી કરવાના છે ટાઈપ્સ ઓફ ટ્રેનિંગ. કે બહુ બધા ટાઈપ્સની ટ્રેનિંગ આવતી હોય અને બહુ બધા ટાઈપ્સની ટ્રેનિંગની મેથડ્સ છે. ઓકે, આપણે ટાઈપ્સ અને મેથડ્સ બે સ્ટડી કરવાના છે. હવે તમને લોકોને એ જ કન્ફ્યુઝન થશે કે મેડમ ટાઈપ્સ અને મેથડ્સ બે સેમ હોય કે બે ડિફરન્ટ હોય. ઓકે, બે સેમ જ હોય, બહુ કાંઈ ડિફરન્સ નથી હોતો. બટ જ્યારે તમે સર્ચ કરશો ગૂગલમાં ઓર એલ્સ મેં કંપનીમાં જોયું છે, એ લોકો ટાઈપ્સ અને મેથડ્સને કેવું અલગ નથી લેતા, બટ આમ તો સેમ જ છે. બટ ટાઈપ્સમાં અંદર છે ને અલગ ઘણા ટાઈપ્સની બીજી ટાઈપની ટ્રેનિંગ આવતી હોય. હવે ટાઈપ્સની અંદર છે ને મેથડ્સ આવે. બરાબર, કે હવે ફોર એક્ઝામ્પલ હું એમ કહું, તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. હું એમ કહું છું કે મારે ચોકલેટ ખાવી છે. બરાબર, હવે ચોકલેટની અંદર ઘણા ટાઈપની ફ્લેવર આવતી હોય. બરાબર, ઘણા ટાઈપની ચોકલેટ આવતી હોય. સેમ એવી રીતે ટાઈપ્સ છે ને. બરાબર, ટ્રેનિંગ એક આવી ગયું, ચોકલેટની જગ્યાએ હવે તમે ટ્રેનિંગ લઈ લ્યો. બરાબર, ટ્રેનિંગ તમે રાખી દીધું. ટ્રેનિંગની અંદર ટાઈપ્સ આવે. બરાબર, પણ એ ટાઈપ્સ હવે આજે જો અલગ ચોકલેટ હોય ને તો એને અલગ રીતે તમે ખાઈ શકો. આજે જે ડેરી મિલ્ક સિલ્ક આવે છે ને, બરાબર, એને છે ને તમે ફ્રીઝમાં રાખી અને પછી ખાશો તો એ એકદમ કેવી થઈ જશે, હાર્ડ થઈ જશે. સિલ્ક તમારે એડવર્ટાઇઝમાં તમે જોવો છો ને એને કઈ રીતે ખાવાની, એકદમ મેલ્ટ કરી અને પછી ડન. તો આ એની મેથડ થઈ. હવે તમને હાયરાર્કી સમજાણી. સેમ એવી રીતે ટ્રેનિંગમાં છે. ટ્રેનિંગની અંદર પહેલાં શું આવશે, ટાઈપ્સ આવશે. હવે કંપનીવાળાએ નક્કી કર્યું કે ભાઈ આપણે ટ્રેનિંગ આપવી છે એમ્પ્લોઈઝને. બરાબર, તો એની અંદર ડિફરન્ટ ટાઈપ્સની ટ્રેનિંગ હોય. ઓકે, એ જે બધી ડિફરન્ટ ટાઈપની ટ્રેનિંગ હોય ને એની પાછી અલગ મેથડ હોય કે કઈ ટ્રેનિંગ કઈ રીતે આપવી ને એ. ડન. સો ધીસ ઇઝ હાવ ઇટ ઇઝ. આવી રીતની હાયરાર્કી છે. તો એમાં ટાઈપ્સ ઓફ ટ્રેનિંગમાં છે ને જ્યારે તમને એક્ઝામમાં ક્વેશ્ચન આવે ને તો તમારે તો છે ને ઓન ધ જોબ ટ્રેનિંગ અને ઓફ ધ જોબ ટ્રેનિંગ તમારે ખાલી તમારા કોર્સમાં બે જ ટાઈપની ટ્રેનિંગ છે. બરાબર, પણ આ તો તમારે જો હું તમને દેખાડું. સી, ધીસ ઇઝ ટાઈપ્સ ઓફ ટ્રેનિંગ. આ ઓન ધ જોબ ટ્રેનિંગ અને ઓફ ધ જોબ ટ્રેનિંગ એ ટાઈપ છે. બરાબર, એની અંદર આ બધી મેથડ્સ છે. બરાબર, આને શું કહેવાય છે, મેથડ્સ ઓફ ટ્રેનિંગ. ઓકે,
ઓન ધ જોબ છે અને ઓફ ધ જોબ છે. એટલે તમને એક્ઝામમાં ટાઈપ્સ અને મેથડ્સ કાંઈ પણ પૂછે ને તમારે આ જ બે ડિરેક્ટલી લખવાના. આગળ હું આજે બધી ટાઈપ્સ કરાવું છું એ કેવી છે, તમારા નોલેજ માટે હું આ તમને કરાવું છું. એટલે એક્ઝામમાં તમારે આ લખવી હોય તો તમે લખી શકો, અને તમારે નથી લખવી તો તમે ના લખો. બરાબર, એ તમારી ઉપર ડિપેન્ડન્ટ છે. ડન, સમજાઈ ગયું? તો એમાં પહેલું છે ઇન્ડક્શન ટ્રેનિંગ. ઇન્ડક્શન એટલે કે રિફ્રેશર, ઇન્ટ્રોડક્શન. બરાબર, ઇન્ડક્શનનો મિનિંગ શું થાય? ઇન્ટ્રોડક્શન. આજે હવે તમે જ્યારે કોઈ નવી કંપનીમાં જાઓ છો, તમે એ કંપનીમાં નવા છો, તમને તો એ કંપનીનું કાંઈ આઈડિયા ન હોય કે કંપનીમાં કઈ રીતનું એન્વાયરમેન્ટ છે, કંપનીની વર્કિંગ સ્ટાઇલ, એની પેટર્ન કેવી છે. બરાબર, તો આ ઇન્ડક્શનનો મિનિંગ શું થાય? ઇન્ટ્રોડક્શન. કે તમે ઇન્ટ્રોડક્શન ટુ કંપની, એટલે જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ કંપનીમાં જાશો ને એટલે તમને શું એ લોકો કંપની પોતાનું ઇન્ટ્રોડક્શન આપશે કે આપણી કંપની છે એ આટલી આટલી ટાઈપની પ્રોડક્ટ બનાવે છે, આપણી કંપની છે એ એસ્ટાબ્લિશ આ યરમાં થઈ હતી, બ્લા બ્લા બ્લા. બરાબર, એ બધી તમને ટ્રેનિંગ, એમાં તમને કામ કરતાં નહીં શીખવાડે, પણ તમને કેવું ત્યાં એમ્પ્લોઈઝ સાથે તમને મળાવશે કે આપણી કંપનીમાં એ બધા એમ્પ્લોઈઝ છે. પછી આખી કંપનીની તમને ટૂર આપશે. જો કંપની બહુ મોટી હશે તો એમાં સ્વિમિંગ પુલ ને જીમ ને બધુંય હોય છે. હવે તો મોટી મોટી કંપનીઝમાં છે ને બધું અવેલેબલ હોય છે. બરાબર, તો એ તમને બધું દેખાડશે. એને શું કહેવાય? ઇન્ડક્શન ટ્રેનિંગ. ઇન્ડક્શન ટ્રેનિંગની અંદર છે ને તમને કામની કાંઈ ટ્રેનિંગ નથી આપતા, તમને ખાલી લોકો કંપની સાથે ઇન્ટ્રોડ્યુસ કરાવે છે. બરાબર, આજે હવે તમે કોઈ નવી પ્લેસે જાઓ તો તમે ગાઈડ રાખો છો કે ગાઈડ તમને છે ને એ બધે ફેરવશે. બરાબર, હવે તમે નેપાળ જાઓ, ભૂટાન જાઓ, લદ્દાખ જાઓ, પછી તમે મનાલી જાઓ. તમે મનાલી તો તમે તો જોયું ન હોય, તો તમે કોઈ ગાઈડ જ રાખો ને તમારી સાથે કે ભાઈ તમે અમને બધી અલગ અલગ વસ્તુઓ ફરવા લઈ જાઓ. બરાબર, તો એ શું છે? તો કે એ તમને ઇન્ટ્રોડ્યુસ કરાવે છે નવી પ્લેસ સાથે. સેમ કંપની એ તમારા માટે ન્યૂ છે, તો કંપનીવાળા તમને એનું બધું આખું ઇન્ટ્રોડક્શન, તમને આખું એનો ઓવરવ્યૂ આપશે કે આપણે કંપની કેટલા ટાઈમથી છે, એ શું કરે છે, શું નહીં, એ જ બધી જ વસ્તુ. ડન, એને શું કહેવાય છે? ઇન્ડક્શન ટ્રેનિંગ. ઇન્ડક્શનનો મિનિંગ શું થાય? ઇન્ટ્રોડક્શન. કે જ્યારે તમે કોઈ નવી પ્લેસ ઉપર જાઓ છો ત્યારે એ શું તમને ઇન્ટ્રોડ્યુસ કરે છે એ પ્લેસ સાથે કે ભાઈ આ જગ્યા આવી છે, આવી નહીં, કેમ કે તમે તો નવા હો, તમને તો બહુ કાંઈ આઈડિયા હોય નહીં. બરાબર, એને ઇન્ડક્શન ટ્રેનિંગ કહેવાય. સેકન્ડ ઇઝ જોબ ટ્રેનિંગ. આમાં છે ને જોબ ટ્રેનિંગમાં શું તમને તમારી જોબ કરતાં શીખવાડે. મેં તમને આગળ કીધું એમ કે જે ફ્રેશર હોય ને એને આ જોબ ટ્રેનિંગની જરૂર વધારે હોય. શું કામ? કેમ કે એણે આની પહેલાં ક્યારેય જોબ નથી કરેલી, એટલે એને ખબર ના પડે કે ભાઈ આપણે કઈ રીતે કરવાનું છે, શું કામ કરવાનું છે. બરાબર, તો આ જે જોબ ટ્રેનિંગ છે ને એમાં કંપનીવાળા એ લોકોને શીખવાડે કે તમારે કઈ રીતે તમારું કામ કરવાનું છે. બરાબર, જે મેનેજર હોય ને એ પર્સનલી શીખવાડે કે તમે તમારું કામ આવી રીતે કરો, તમારી રોલ્સ અને રિસ્પોન્સિબિલિટીઝ આ છે. બરાબર, તમારે આ રીતે કામ કરવાનું છે. ડન, એ બધું તમને કામ કરતાં જેમાં શીખવાડે ને એને કહેવાય જોબ ટ્રેનિંગ. તમારી જોબ છે HR મેનેજરની. બરાબર, HR એક્ઝિક્યુટિવની તમારી જોબ છે, તો HR એક્ઝિક્યુટિવની અંદર જે બધા ફંક્શન આવતા હોય ને એ બધા જ તમારે ત્યાં કરવાના રહી કંપનીમાં. બરાબર, જેમ કે તમારે બધાની સેલેરી કાઉન્ટ કરવાની, બરાબર, તમારે અપ્રેઝલ કરવાના બધાના, પછી તમારે થોડું એડમિન, HRનું એડમિન વર્ક તમારે ત્યાં હોય, એક્સેલ શીટ મેન્ટેન કરવાની ને ડેટાબેઝ મેન્ટેન કરવાનો ને એ બધું કરવાનું. બરાબર, તો એ શું છે? એ જોબ ટ્રેનિંગ કહેવાય એને. ડન. થર્ડ ઇઝ ટ્રેનિંગ ફોર પ્રમોશન. હવે કોઈ પણ જે ત્યાં કોઈ એમ્પ્લોય છે કંપનીમાં, બરાબર, એણે બહુ સારું કામ કર્યું, એ છેલ્લા 2 વર્ષથી સેમ કંપનીમાં છે અને એ કામ છે ને બહુ સારું કર્યું, તો કંપનીવાળાએ શું નક્કી કર્યું કે આપણે આને શું આપીએ? પ્રમોશન આપીએ. પ્રમોશન એટલે કે આપણે એની પોસ્ટ છે એ હાઈ કરી દઈએ, એને હાયર લેવલ ઉપર ટ્રાન્સફર કરી દઈએ. તો જ્યારે હવે તમે કોઈ એમ્પ્લોયને હાયર લેવલ ઉપર ટ્રાન્સફર કરો છો, એની ડેઝિગ્નેશન ચેન્જ થઈ જશે. બરાબર, તમે કંપનીમાં જોઈન થયા હતા HR એક્ઝિક્યુટિવ તરીકે, પછી 2 વર્ષ કંપનીવાળાએ જોયું તમારું કામ બહુ ગમ્યું, તો એ લોકોએ તમને સામેથી એવી ઓફર કરી કે હવે છે ને અમે તમને પ્રમોશન આપીએ છીએ અને અમે તમને HR મેનેજર બનાવી દઈએ છીએ. તો તમે અત્યાર સુધી તો HR એક્ઝિક્યુટિવની જ જોબ કરી હોય, તો હવે HR મેનેજર તમને પ્રમોશન આપશે તો તમારી માટે એ નવી વસ્તુ થઈ જશે. બિકોઝ શું કામ? તમે કરેલું નથી, તો તમને એના માટે ટ્રેનિંગ જોઈએ. બરાબર છે, તો એ ટ્રેનિંગ ફોર પ્રમોશન, આવા ટાઈપની ટ્રેનિંગ આવતી હોય જેમાં તમને પ્રમોશન મળે ને પછી તમને એ જોબ ઉપર શીખવાડે કે તમારા HR મેનેજરની બધી જોબ છે એ કઈ રીતે કરવાની ને એ. ફોર્થ છે રિફ્રેશર ટ્રેનિંગ. બરાબર,
રિફ્રેશર ટ્રેનિંગનો શું, આમાં ફ્રેશર નહીં, રિફ્રેશરનો મિનિંગ શું થાય કે ભાઈ તમે ઓલરેડી કંપનીમાં જોઈન થઈ ગયા, બરાબર, પછી બધા ઓનલાઈન સેમિનાર્સ કંપનીવાળા અરેન્જ કરતા હોય, બરાબર, ઓફલાઈન સેમિનાર્સ અરેન્જ કરતા હોય, બધી અલગ અલગ વર્કશોપ અટેન્ડ કરતા હોય, બરાબર, કરતા હોય, એ લોકો કરાવતા હોય, તો આ બધી વસ્તુને શું કહેવાય, રિફ્રેશર ટ્રેનિંગ, જેમાં તમને નોલેજ મળે છે તમારી જોબને સમજવા માટેનું, બરાબર, એને શું કહેવાય, રિફ્રેશર ટ્રેનિંગ. હવે આપણે આવીએ મેથડ્સ ઓફ ટ્રેનિંગ ઉપર, બરાબર. આપણે અત્યાર સુધીમાં 4 ટાઈપ્સની ટ્રેનિંગ જોઈ, બરાબર, અલગ અલગ ટાઈપની ટ્રેનિંગ આપણે જોઈ. હવે આપણે આમાં શું સ્ટડી કરવાનું છે તો કે મેથડ્સ ઓફ ટ્રેનિંગ. હવે મેં તમને શું કીધું હતું, 2 ટાઈપની ટ્રેનિંગ આવે, ઓન ધ જોબ ટ્રેનિંગ અને ઓફ ધ જોબ ટ્રેનિંગ, બરાબર. આ 2 ટાઈપની આપણી પાસે ટ્રેનિંગ છે. હવે એ ઓન ધ જોબ ટ્રેનિંગમાં આપણી પાસે ટોટલ 5 મેથડ છે કે હવે ઓન ધ જોબ ટ્રેનિંગ કંપનીવાળાને એના એમ્પ્લોઈઝને આપવી છે તો એની પાસે 5 મેથડ છે. આ 5 મેથડ છે ને એ આપણે આ સેશનમાં કવર કરશું અને એના એડવાન્ટેજીસ અને એના ડિસએડવાન્ટેજીસ પણ જોશું. ઓકે, એમાંથી આપણે પહેલું શું છે, ઓન ધ જોબ ટ્રેનિંગ. આપણે પહેલી કઈ મેથડ જોવાના છે, ઓન ધ જોબ ટ્રેનિંગ. ઓન ધ જોબ ટ્રેનિંગનો મિનિંગ શું થાય તો કે જ્યારે તમે કોઈ એમ્પ્લોય છે એ તમારી કંપનીમાં રહે છે, બરાબર, તમે એને કંપનીમાં રહીને જ્યારે તમે એને ટ્રેનિંગ આપો છો ને એને શું કહેવાય, ઓન ધ જોબ ટ્રેનિંગ. તમે એને નોલેજ આપો છો, સ્કિલ્સ આપો છો, તમે એને જોબ કરતાં શીખવાડો છો, બરાબર. પણ એ બધું ક્યારે કે તમે એને બહાર નથી ક્યાંય લઈ જતા, તમે કંપનીમાં એની જોબ ચાલુ કરી દે છે એ, અને પછી રહેતા તમે બધું શીખવાડો છો, બરાબર. અલગથી કાંઈ મેં તમને આગળ નહોતું કીધું કે ઘણી કંપનીવાળા HDFC ને ICICI વાળા માથેરાન ને મહાબલેશ્વર ને બધે લઈ જાય છે, એને શું કહેવાય, ઓફ ધ જોબ ટ્રેનિંગ, કે જે કંપનીમાં નથી થતી. ઓન ધ જોબ ટ્રેનિંગનો મિનિંગ શું કે જ્યારે કંપનીમાં રહીને એની જોબ છે ને એ શરૂ કરી દે છે, એ જોબ ઉપર રહી જાય છે ને પછી તમે એને એ જોબ ઉપર રહી જાય ને એ જોબ કરતાં તમે એને બધી ટ્રેનિંગ આપો છો, બરાબર. એને શું કહેવાય તો કે એને કહેવાય ઓન ધ જોબ ટ્રેનિંગ. એની અંદર અલગ ટાઈપની આપણી પાસે મેથડ છે. એમાં પહેલી કઈ છે, જોબ રોટેશન, બરાબર. જોબ રોટેશનનો મિનિંગ શું થાય, હું તમને સિમ્પલ એક એક્ઝામ્પલ આપું. આજે છે ને હું તમારો પર્સોનલ મેનેજમેન્ટનો સબ્જેક્ટ, તમારો આ બિઝનેસ મેનેજમેન્ટનો સબ્જેક્ટ લઉં છું, બરાબર. કેમ કે મેં MBA HRમાં કર્યું છે, એટલે મને મારું સ્પેશિયલાઇઝેશન જ HR છે, એટલે મને બધા સબ્જેક્ટ જે મને મળશે, બરાબર, એ બધા HRના રિલેટેડ જ મળવાના છે. ઓકે, હવે કોલેજવાળાને એમ થયું કે આપણે મેડમનું છે ને જોબ રોટેશન કરીએ, એટલે મને એક જોબમાંથી બીજી જોબમાં શું કરશે, શિફ્ટ કરશે. હું આ પ્રોફેસર જ રહીશ એમ મને મારી ડેઝિગ્નેશન ચેન્જ નથી કરતા, પણ મને બીજા નવા સબ્જેક્ટ આપી દેશે, જેમ કે ઇકોનોમિક્સ છે, અકાઉન્ટન્સી છે, બરાબર, જે મારું સ્પેશિયલાઇઝેશન નથી. મારું શું છે, HR સ્પેશિયલાઇઝેશન છે, તો અત્યાર સુધી હું HRના જ સબ્જેક્ટ ભણાવતી. પણ જોબ રોટેશનમાં શું થાય કે મને છે ને કોઈ નવી વસ્તુ આપે, મને કોઈ નવું કામ આપે કરવા માટે, મેં જે આજ સુધી ક્યારેય કર્યું નથી અને મને એનું નોલેજ નથી, બરાબર. એને શું કહેવાય તો કે જોબ રોટેશન કહેવાય, કે એ છે ને મારા સબ્જેક્ટ ફેરવી નાખે. જેમ કે તમને કોલેજનું એક્ઝામ્પલ આપ્યું, હું પહેલાં HRના જ બધા સબ્જેક્ટ લેતી, હવે HRના તમારે લેવાના પણ મારે બીજા નવા બી લેવાના, ઇકોનોમિક્સ છે, અકાઉન્ટન્સી, આ બધા લેવાના. ફિનાન્સમાં ભલે ને મારું સ્પેશિયલાઇઝેશન ન હોય તો પણ ડન. એને શું કહેવાય, જોબ રોટેશન. હવે જોબ રોટેશનના છે ને એડવાન્ટેજીસ છે અને ડિસએડવાન્ટેજીસ છે. પહેલો એડવાન્ટેજ શું છે કે મેનેજરને છે ને મારી અંદર હિડન ટેલેન્ટ જે હશે ને એ જાણવા મળશે. કે હવે જો હું તો અત્યાર સુધી HRમાં જ ડીલ કરતી, એટલે મારા મેનેજરને ખબર છે કે મેડમનું HR છે ને એ બહુ સારું છે, પણ એને મારી પોસ્ટ ચેન્જ કરી, એને મારું કામ જે છે ને એ ચેન્જ મને બીજા સબ્જેક્ટે આપી દીધા. એવું બહુ સારા ભણાવવા માંડી, તો મેનેજરને ખબર પડી કે આ મેડમને તો બધુંય સારું ભણાવતા આવડે છે, આપણે એને કોઈ બી સબ્જેક્ટ આપીએ એ બહુ સારી રીતે ભણાવે છે. એ એક એડવાન્ટેજ થાય. બીજો શું, હેલ્પ્સ ઇન એક્સપ્લોરિંગ ઇન્ટરેસ્ટ એન્ડ આઈડિયાઝ, બરાબર. પછી તમને નવા આઈડિયાઝ, તમને નવા ઇન્ફોર્મેશન. હવે હું એક HR જ ભણાવી રાખતી હતી છેલ્લા 1-2 વર્ષથી, તો મને બધું બહુ HRનું જ નોલેજ હતું, પણ મારે બીજા કોઈ વસ્તુનું નોલેજ નહોતું. પણ જ્યારે જોબ રોટેશન કર્યું ને, બરાબર, મને સબ્જેક્ટ નવા આપ્યા ને, તો એ સબ્જેક્ટનુંય મને નોલેજ મળી ગયું, એટલે એનું બી નોલેજ મને મળવા માંડ્યું. તો એ એક સારી વસ્તુ કહેવાય કે આપણને ધીરે ધીરે બધું આવડતું જાય છે,
બરાબર. પછી મોટિવેટ્સ ઓલ એમ્પ્લોઈઝ એન્ડ હેલ્પ ધેમ ટુ ડીલ વિથ ન્યૂ ચેલેન્જીસ. આજે હવે હું એકની એક વસ્તુ કરી રાખું, પછી અમુક ટાઈમે છે ને હું કંટાળી જાઉં, પણ આવી રીતે મને બીજા સબ્જેક્ટ આપે ને તો હું શું આને ચેલેન્જ તરીકે લઉં. હું એમ કહું, ઓહો વાહ, જો મને નવા સબ્જેક્ટ આપ્યા, બીજા સબ્જેક્ટ આપ્યા ભણાવવાના, તો મને કેવું અંદરથી મોટિવેશન થાય. એકની એક વસ્તુ કરવી, કાંઈ નવીન નહીં, પણ આજે આવ્યું મને નવા સબ્જેક્ટ આપ્યા એટલે શું મને નવીન લાગશે, મને નવું લાગશે કે ઓહો આજો મને નવું મળ્યું, તો ઇન્ટરનલી કેવી હું મોટિવેટ થઈ જઈશ. પછી કીપ્સ હવે ફ્રેડ્યુલન્ટ પ્રેક્ટિસીસ, એટલે કોઈ પણ બીજી અનએથિકલ પ્રેક્ટિસીસ જે કંપનીમાં થતી હોય ને એ આના લીધે ઓછી થાય. પછી બૂસ્ટ સેટિસ્ફેક્શન, એક સેટિસ્ફેક્શન મળે કે ના ભાઈ ચલો હું એકનું એક કામ નથી કરતી, મને કામમાં નવું પણ મળે છે, એટલે મારું સેટિસ્ફેક્શન લેવલ મારી જોબનું હાઈ થઈ જાય. હવે આના ડિસએડવાન્ટેજીસ શું? વેસ્ટેજ ઓફ ટાઈમ એન્ડ એફર્ટ્સ. હવે બની શકે કે મને નવા સબ્જેક્ટ જે આપેલા છે બરાબર એ હું સરખી રીતે નોય ભણાવી શકું, તો કંપનીના તો ટાઈમ અને એફર્ટ્સ બે વેસ્ટ ગયા, બરાબર. સેકન્ડ, એમ્પ્લોય ટેક્સ ટાઈમ. હવે આજે મને નવી વસ્તુ શીખતા ટાઈમ તો લાગે ને, બરાબર. મને ગમે એટલો ટાઈમ લાગી શકે, એ ડિપેન્ડ કરે મારી ઉપર કે મારી લિમિટેશન, મારી લિમિટ કેટલી છે, બરાબર. તો જ્યારે તમે કોઈ નવી વસ્તુ શીખો એટલે તમને એ વસ્તુને કેચઅપ કરતાં વાર જ લાગવાની છે, બરાબર. તમે સ્કૂલમાંથી કોલેજમાં આવ્યા, અહીંયા બધા સબ્જેક્ટ તમને નવા આવે છે, તો ઓબ્વિયસલી તમારું ફર્સ્ટ સેમેસ્ટર છે ને એ તમને થોડોક પ્રોબ્લેમ થશે જ, બરાબર. સેકન્ડ સેમેસ્ટરથી તમે બરાબર સેટ થઈ ગયા હશો કોલેજના એન્વાયરમેન્ટ સાથે, બરાબર. એટલે શું એમ્પ્લોય ટેક્સ ટાઈમ, તો આ એનો ડિસએડવાન્ટેજીસ થાય કે જોબ રોટેશનમાં મને નવી વસ્તુ એક શીખવાડવામાં મળે છે, જૂની નહીં, મારે હવે નવી વસ્તુ, તો મને તો ટાઈમ લાગશે. પછી લીડ્સ અ હોલ લોટ ઓફ સ્ટ્રેસ એન્ડ એન્ઝાયટી. પછી એના લીધે શું મને સ્ટ્રેસ આવશે, હું જો એ વસ્તુ શીખી ન શીખીને હવે તમે છે ને કોલેજમાં સેટ ન થઈ શક્યા કે તમને કોઈ સબ્જેક્ટમાં બહુ કાંઈ ખબર નથી પડતી, તો તમને કેવું અંદરથી સ્ટ્રેસ આવશે કે આ યાર મને તો જો કાંઈ નથી આવડતું, હું કેમ આમાં પાસ થાઈશ, આ કોલેજમાં ખોટું એડમિશન લેવાઈ ગયું, આ બધી સબ્જેક્ટ એટલા બધા અલગ અલગ આવે છે, મને આમાં કાંઈ ખબર નથી પડતી, બરાબર. એવું સ્ટ્રેસ તમને ફીલ થાય. પછી ઇટ ડઝન્ટ ચેક ધી ટાઈમ વેસ્ટેડ. પછી છે ને આમાં ગમે એટલો ટાઈમ વેસ્ટ થઈ જાય, આપણને ખબર જ ન રહે કે કેટલો ટાઈમ આપણને લાગી ગયો, બરાબર. તો આ એક કેવું છે ડિસએડવાન્ટેજીસ છે કોનું? જોબ રોટેશનનું, બરાબર. જોબ રોટેશનનો મિનિંગ શું થાય? તો કે જ્યારે મારી જે જોબ છે ને એ ચેન્જ કરે છે, બરાબર. હવે મારી પોસ્ટ HR મેનેજરની હોય, બરાબર, તો મને બીજી કોઈ પોસ્ટ ઉપર મૂકે છે, બરાબર. મને માર્કેટિંગ મેનેજરની પોસ્ટ ઉપર મૂકે છે, એને શું કહેવાય? જોબ રોટેશન કહેવાય. કે મારી પોસ્ટ, મારી ડિગ્રી HRની છે, મને એક્સપિરિયન્સ HRનો છે, તોય મને HRમાંથી શેમાં ટ્રાન્સફર કરશે? માર્કેટિંગમાં. એને શું કહેવાય? જોબ રોટેશન. રોટેટ કરવું એટલે કે ફેરવવું, બરાબર, એકમાંથી બીજામાં ફેરવવું, એને શું કહેવાય? જોબ રોટેશન. એના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ આપણે જોઈ લીધા. સેકન્ડ ઇઝ કોચિંગ. કોચિંગનો મિનિંગ શું થાય કે આજે હવે તમને સ્પોર્ટ્સનું એક્ઝામ્પલ આપું. હવે કોઈ તમારા ફ્રેન્ડ્સ કે કોઈ જે સ્પોર્ટ્સ કરતા હોય ને, એટલે કે કોઈ બેડમિન્ટન છે કે વોલીબોલ છે, ફૂટબોલ છે, બરાબર, હોર્સ રાઇડિંગ છે, એ લોકો આ બધી સ્પોર્ટ્સ અલગ અલગ કરતા હોય ને, બરાબર. તો એના કોચ આપેલા હોય, એ લોકોના કોચ હોય કે જેને એની પાસેથી ટ્રેનિંગ લેવાની. સેમ તમે કંપનીમાં જોઈ લો, સ્પોર્ટ્સમાં કેમ કોચની આપણને જરૂર પડે, એવી રીતે કંપનીમાં છે ને કોચ હોય, બરાબર. કોચને શું કહી શકાય આપણે? તમે એને સુપરવાઇઝરે કહી શકો અને મેનેજરે કહી શકો. સ્પોર્ટ્સના તમે કન્ટેક્સ્ટમાં જુઓ તો કોચને કોચ જ કહેવાય, પણ જ્યારે તમે કંપનીના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવો છો, બરાબર, તો કોચિંગ એટલે શું? કોચને શું કહેવાય કંપનીમાં? મેનેજર કહેવાય કે સુપરવાઇઝર કહેવાય. એટલે હવે જ્યારે કોઈ નવો આવે છે ને ટ્રેની, એને કોચિંગ મેથડમાં શું સાવ સિમ્પલ છે કે એ છે ને એને બધું શીખવાડે. ક્યાંય પણ અટકતા હોય ને તો કોચ છે ને સુપરવાઇઝર કે મેનેજર હોય એ તો ઓબ્વિયસલી શીખવાડવાના જ છે, બરાબર. તો કોચિંગ મેથડ આ છે કે જ્યારે કોઈ નવું જોઈન થાય છે ને કંપનીમાં, એને શીખવાડે છે મેનેજર કે સુપરવાઇઝર, બરાબર. એને શું કહેવાય? કોચિંગ. હવે એના એડવાન્ટેજીસ જોઈ લઈએ અને ડિસએડવાન્ટેજીસ જોઈ લઈએ. પ્રોપર ગાઈડન્સ, ઓબ્વિયસલી જે તમારા ગાઈડ હોય. હવે આજે કોચિંગમાં હું જ તમને એક્ઝામ્પલ આપણો જ આપું. આજે હું તમારી કોચ છું, બરાબર. તમને આ સબ્જેક્ટમાં કાંઈ ખબર નથી પડતી, તમને આ સબ્જેક્ટમાં કાંઈ નોલેજ નથી, તો હું તમારી કોચ છું, હું તમારી ફેકલ્ટી છું, હું તમને શીખવાડીશ કે આ સબ્જેક્ટમાં આવું નહીં ને આવું આવે, બરાબર. તો આ બેસ્ટ એક્ઝામ્પલ છે કોચિંગનો. આવી રીતે સેમ કંપનીમાં હોય, કોઈ નવું જોઈન થાય ને
એને શું મેનેજર કે સુપરવાઇઝર હોય ને એને શીખવાડે કે તમારે આવી આવી રીતે કામ કરવાનું છે. તો પ્રોપર ગાઈડન્સ, ઓબ્વિયસલી ગાઈડન્સ તમને મળે છે. સેકન્ડ ઇઝ કોસ્ટ ઇફેક્ટિવ. બરાબર, આપણી કોસ્ટ એ તમારી સેવ થાય છે કંપનીવાળાને, કેમ કે ત્યાંના મેનેજર છે એ જ ટ્રેનિંગ આપે છે, એ જ બધું શીખવાડે છે. બરાબર. પછી નો લોસ ઓફ પ્રોડક્ટિવિટી. હવે પ્રોડક્ટિવિટીમાં કાંઈ લોસ પણ નથી થતો. પ્રોડક્ટિવ એટલે શું? તમારી ક્ષમતા, તમારી એફિશિયન્સી, કામ કરવાની ક્ષમતા. બરાબર, એ તો જાતી જ નથી, એ તો એનો તો લોસ કાંઈ થતો નથી, કેમ કે ઓલરેડી તમને ગાઈડન્સ મળી જ જાય છે. બરાબર. હવે ડિસએડવાન્ટેજીસ. આઈડિયાઝ ગિવન બાય ટ્રેની આર નોટ કન્સિડર્ડ. બરાબર, હવે ફોર એક્ઝામ્પલ હું તમારી કોચ છું. બરાબર, તમે મને કીધું મારી હવે છે ને ટીચિંગ મેથડ તમને લોકોને, હું જે તમને ભણાવું છું ને એ તમને નથી સમજાતું, તો તમે છે ને મને આવીને કીધું કે મેડમ તમે તમારી થોડીક આ પેટર્ન ચેન્જ કરો ને, અમને તમારું સમજાતું નથી, તોય હું કાંઈ તમારું માનીશ નહીં. હું શું કહીશ કે ભાઈ મેં એચઆરમાં MBA કર્યું, હવે તમને લોકોને શું ખબર પડે, હું તો આમ જ ભણાવીશ. બરાબર, હું એવું તમને કહી દઉં તો સેમ એવી રીતે કંપનીમાં થાય. જે સુપરવાઇઝર કે મેનેજર હોય ને એ લોકોની પોસ્ટ ઉપરની પોસ્ટ હોય, તો એ લોકો એવું કરે કે ભાઈ તમને કાંઈ ખબર ન પડે, હું મારી રીતે તમને સરખું જ શીખવાડું છું, તમારે શીખવું હોય તો શીખો, બાકી કાંઈ નહીં. બરાબર, આવું થતું હોય તો આ એક કેવું ડિસએડવાન્ટેજ છે. સેકન્ડ, ટ્રેની વુડન્ટ ગેટ અ ચાન્સ ટુ એક્સપ્લોર મોર. હવે આવું જ કરી રાખે એ, અને એકનું એક જ છે ને શીખવાઈ રાખે. વળી ટ્રેનીઝ છે ને એવા હોય કે જે મેનેજર કરતાં વધારે બુદ્ધિવાળા હોય, તો એ મેનેજરને ખબર પડી જાય ને કે આ મારી કરતાં વધારે હોશિયાર છે, તો એને છે ને બધું બહુ ઓછું જ શીખવાડી રાખે. તો એના લીધે શું, ટ્રેની જે છે ને કોઈ એમ્પ્લોય છે ને એ કાંઈ નવું નહીં શીખી શકે. બરાબર. હવે જે થર્ડ મેથડ છે એ છે જોબ ઇન્સ્ટ્રક્શન. બરાબર, જોબ ઇન્સ્ટ્રક્શન છે ને એ સ્ટેપ બાય સ્ટેપ ટ્રેનિંગ છે, ઇન વિચ ધી ટ્રેનર એક્સપ્લેન્સ ધી વે ઓફ ડુઈંગ જોબ્સ ટુ ધી ટ્રેની એન્ડ ઇન કેસ ઓફ મિસ્ટેક્સ કરેક્ટ્સ ધી ટ્રેની. જોબ ઇન્સ્ટ્રક્શન છે ને એ બહુ સિમ્પલ મેથડ છે. બરાબર, આ મેથડમાં શું કહે છે તો કે તમને સ્ટેપ બાય સ્ટેપ છે ને કંપનીવાળા શીખવાડે છે કે તમે તમારી જોબ છે ને કઈ રીતે કરવાની. બરાબર, બધું એકસાથે તમને નથી શીખવાડી દેતા. હું તમને આખો એક સબ્જેક્ટ છે, આખું એક ચેપ્ટર છે, એ હું તમને એકી સાથે શીખવાડી દઉં તો તમને લોકોને સમજાવવાનું છે નહીં. પણ જ્યારે હું તમને સ્ટેપ બાય સ્ટેપ એક ચેપ્ટરની અંદર બધા અલગ અલગ ટોપિક લઈને જ્યારે હું તમને સમજાવું છું ને, તો તમને આ વસ્તુ તરત સમજાઈ જશે. બરાબર, આ મેથડને શું કહેવાય તો કે જોબ ઇન્સ્ટ્રક્શન. કે જ્યારે તમને કંપનીવાળા સ્ટેપ બાય સ્ટેપ છે ને તમારી જોબ કરવા માટેની ટ્રેનિંગ આપે છે ને, એને કહેવાય જોબ ઇન્સ્ટ્રક્શન. ડન. હવે આના એડવાન્ટેજીસ શું છે તો કે એમ્પ્લોય સેફટી. એમ્પ્લોયની આમાં સેફટી પૂરેપૂરી હોય. શું કામ? કેમ કે એને સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સ મળવાનું છે, એને બધું એકી સાથે નથી મળી જવાનું, એને બધું એકી સાથે નથી શીખવાડી દેવાના, એને સ્ટેપ બાય સ્ટેપ બધું કહેશે કે તમે તમારી જોબ આમ નહીં ને આવી રીતે કરો. બરાબર, પછી એટલે એનાથી શું થશે, એને તમે ધીરે ધીરે બધું શીખવાડશો ને તો એ કામ પણ છે ને સારું કરશે. જેટલું કરશે એટલું, ભલે ઓછું કરશે, પણ એને જેટલું તમે શીખવાડેલું છે ને એટલું કેવું કરશે, બહુ મસ્ત કરશે. તો એને શું કહેવાય, ઇન્ક્રીઝડ પ્રોડક્ટિવિટી. થર્ડ ઇઝ કોસ્ટ ઇફેક્ટિવ. આમાં પણ કેવું કે તમારી કોસ્ટ બચશે, કેમ કે જે મેનેજર હોય ને એ જ બધું શીખવાડશે. પછી મીટિંગ સ્ટાન્ડર્ડ્સ. બરાબર, એટલે આજે કંપનીએ પોતાનો ગોલ સેટ કરેલો હોય, તમે એને સ્ટેપ બાય સ્ટેપ એમ્પ્લોયને શીખવાડો ને એટલે એ શું ગોલ સુધી પહોંચી જાય. ડિસએડવાન્ટેજીસ. ટ્રેની ફીલ્સ રિઝર્વડ અબાઉટ ધ વર્ક. એને કેવું રિઝર્વડ લાગે, એટલે કે એને એમ થાય જો જેટલું શીખવાડશે ને એ એટલું જ શીખશે. તો એને ઘણીવાર એમ થાય કે મારું જો આ કામ છે ને હું જલ્દી શીખી ગયો, તો હવે મારે બીજું એ શીખવું છે. પણ કંપનીવાળા ના પાડી દે તો કે તમે પહેલાં આ જ કરો. બરાબર, તો એ ખોટું. રિસ્ટ્રિક્ટેડ એરિયા ઓફ વર્ક. એનો એરિયા કેવો રિસ્ટ્રિક્ટેડ થઈ જાય, એને જેટલું શીખવાડવામાં આવે ને એને જે જગ્યાએ બેસાય એને ત્યાં જ બેસીને કામ કરવાનું, કે એનું ડેઝિગ્નેશન એટલું જ છે. બરાબર. ફોર્થ મેથડ છે કમિટી અસાઇનમેન્ટ્સ. A group of trainees are asked to solve a given organizational problem by discussing the problem. This helps to improve teamwork. હવે તમે કેમ અસાઇનમેન્ટ કરો છો? બરાબર, અમે કેમ તમને અસાઇનમેન્ટ આપીએ છીએ, એમાં અમે તમને ક્વેશ્ચન્સ આપીએ છીએ. એ ક્વેશ્ચન્સ છે ને એ તમારે લખીને અમને છે ને મોકલી દેવાના. બરાબર, એવી રીતે કંપનીમાં થાય. કંપનીમાં છે ને ધારો કે ફોર એક્ઝામ્પલ એક પ્રોબ્લેમ આવ્યો. બરાબર, કંપની એવો પ્રોબ્લેમ આવ્યો કે કંપનીની જે પ્રોડક્ટ છે ને એ બહુ સેલ એનું થતું જ નથી.
તો કંપનીવાળા શું કરશે, એની જે સેલ્સ ટીમ હશે ને માર્કેટિંગ ટીમ હશે ને એને બધાને બોલાવશે અને એને કહેશે કે ભાઈ જો અત્યારે આપણી સિચ્યુએશન આવી છે, આપણી જે પ્રોડક્ટ છે ને એનું સેલિંગ છે ને વધારે નથી થતું, તો હવે તમે લોકો ડિસ્કસ કરો, બેસીને તમને હું ટાઈમ આપું છું, તમે ડિસ્કસ કરી અને મને કંઈક નવો આઈડિયા આપો કે આપણે આપણી પ્રોડક્ટનું સેલિંગ વધારવા શું કરી શકીએ અને શું નહીં. બરાબર. આ મેથડને શું કહેવાય, કમિટી અસાઇનમેન્ટ્સ. આ એક ટાઈપનું કેવું છે, ટ્રેનિંગ જ છે કે જ્યારે તમે ટ્રેનીઝને બધાને ભેગા કરી અને એક પ્રોબ્લેમ આપી દો છો. અને એક ટાઈપનું કેવું છે, કેસ સ્ટડી છે. બરાબર. એક ટાઈપનું કેસ સ્ટડી છે. તમે બધા ટ્રેનીઝને ભેગા કરી એને એક પ્રોબ્લેમ આપી દો અને બધા ટ્રેનીઝને કહી દો તમે આ પ્રોબ્લેમ ઉપર વર્ક કરવા માંડો. બરાબર. આને શું કહેવાય, કમિટી અસાઇનમેન્ટ્સ. જેનાથી બધા ટીમ વર્ક એ વધે, બધા ટીમમાં હોય એટલે બધા એકબીજાનું રાખે, એકબીજાને સાંભળે, તો એનાથી ઓળખાણ થાય તમારી નવી. બરાબર. ટીમ વર્ક એ વધે. હવે આના એડવાન્ટેજીસ શું છે, ઇમ્પ્રૂવ્સ એમ્પ્લોઈઝ ઇન્ટરરિલે. આનાથી તમે રિલેશનશિપ એમ્પ્લોઈઝની કેવી સારી કરી શકો. બરાબર. કેમ કે ટીમમાં તમારે અલગથી એકલા તમારે કામ નથી કરવાનું, તમારે ટીમમાં કામ કરવાનું છે, તમારે બધાની લોકો સાથે કામ કરવાનું છે, તો તમારા કેવા રિલેશન્સ છે એ હેલ્ધી થશે લોકો સાથે. બરાબર. પછી બિલ્ડ્સ ટીમ સ્પિરિટ. આનાથી કેવું થાય કે ટીમ છે ને એનો સ્પિરિટ વધે. કેવું કે બધાને ખબર જ છે કે ભાઈ મારે મારી આ ટીમ સાથે જ કામ કરવાનું છે, તો એ ટીમને લઈને જ ચાલશે. બરાબર. પોતે એકલો નહીં હાયલો જાય, એને ખબર છે કે મને કંપનીવાળાએ ટીમમાં રહેવાનું કીધું છે, તો એના લીધે શું, એકબીજાના રિલેશન વધે એટલે સ્પિરિટ એ હાઈ થાય કે બધાને એમ થાય હા હાલો આપણે સાથે કામ કરીએ. પછી ડીલ્સ વિથ રિયલ ઓર્ગેનાઇઝેશન પ્રોબ્લેમ. આ જે મેથડ છે ને એમાં કેવું કે ખરેખર જે ઓર્ગેનાઇઝેશનમાં પ્રોબ્લેમ હોય ને એ તમારે ડીલ કરવાનો છે એની સાથે, તો તમને પણ ઘણો સારો એક્સપિરિયન્સ મળે એઝ અ ટ્રેની તરીકે. બરાબર. હવે ડિસએડવાન્ટેજીસ. કાન્ટ ઓલવેઝ રીચ ટુ અ કન્ક્લુઝન. આમાં છે ને કેવું થાય કે તમે ડિરેક્ટલી કોઈ કન્ક્લુઝન ઉપર છે ને પહોંચી ના શકો. બરાબર. તમને છે ને થોડોક ટાઈમ લાગે કે ભાઈ આ એક પ્રોબ્લેમ સમજવામાં ને એમાં. પછી ક્રિએટ્સ હેઝલ અમોંગ એમ્પ્લોઈઝ. પછી શું ઘણીવાર આમાં છે ને ઝઘડી થઈ જાય કે હું તને કહું છું ને કે આમ જ કરવાનું છે, ઓલો કે ના હું તને આમ જ કહું છું. બિકોઝ શું, તમારે ટીમમાં વર્ક કરવાનું છે, તો હવે તમારે બધાયનું સાંભળવું પડે, તમારા ટીમમાં જેટલા હોય એટલા, એટલે બધાય પોતાનો પોઈન્ટ મૂકે, તો ઘણાયને એ પોઈન્ટ ગમે અને નોય ગમે. બરાબર. તો એના લીધે હેઝલ એટલે કે ફાઇટિંગ થાય એકબીજા વચ્ચે. અને જે ફિફ્થ તમારી છેલ્લી ટ્રેનિંગ છે ઓન ધ જોબની, એ છે ઇન્ટર્નશિપ training. Under this method, instructions through theoretical and practical aspects are provided to the trainees. આ જે ટ્રેનિંગ છે ને મેથડ, એમાં કેવું કે યુઝ્યુઅલી સ્ટુડન્ટ્સ ફ્રોમ ધી એન્જિનિયરિંગ એન્ડ કોમર્સ કોલેજીસ રિસીવ ધીસ ટાઈપ ઓફ ટ્રેનિંગ ફોર અ સ્મોલ સ્ટાઇપેન્ડ. હવે તમે ઇન્ટર્નશિપ કરો છો કોઈ કંપનીમાં. બરાબર. આજે હવે તમે બીબીએ કરતા હો ને, તો મેં જ્યારે બીબીએ અને એમબીએ તમે કરો ને ત્યારે છે ને તમને ઇન્ટર્નશિપ પ્રોગ્રામ આવે કે તમારે છે ને 2 months કે 1 month સુધી તમારે કોઈ કંપનીમાં એઝ એન ઇન્ટર્ન તરીકે રહેવાનું. બરાબર. અને તમારે ઇન્ટર્ન તરીકે પછી એના ઉપર તમારે પ્રોજેક્ટ બનાવવાનો. તો આને શું કહેવાય, ઇન્ટર્નશિપ ટ્રેનિંગ કહેવાય. કે તમે જ્યારે કોઈ કંપનીમાં એઝ એન ઇન્ટર્ન તરીકે જાઓ છો ને, કાં તમારા કોર્સમાં આવતું હોય, જો એમબીએ અને બીબીએમાં તમે તો બીકોમ રાખ્યું છે એટલે તમારે પ્રોજેક્ટ બનાવવાનો નહીં આવે, પણ બીબીએમાં તમે તમારા જો કોઈ ફ્રેન્ડ્સ હોય ને તો એને પૂછજો, એ લોકોને શું પ્રોજેક્ટ બનાવવાના આવે. હવે પ્રોજેક્ટ બનાવવા માટે એ લોકોએ કોઈ કંપનીમાં ટ્રેનિંગ લેવા જવું પડે, ઇન્ટર્ન તરીકે રહેવું પડે, જે ટેમ્પરરી હોય, 1 month હોય, 2 months હોય. એટલે તમારી ઇન્ટર્નશિપ પતે ને એટલે તમને લેટર મળે કંપનીમાંથી કે ભાઈ તમે આ અમારી કંપનીમાં ઇન્ટર્નશિપ કરેલી છે, એનો લેટર. અને જે ઇન્ટર્ન હોય ને એ કેવા હોય, સ્ટુડન્ટ્સ હોય, એટલે એ લોકો બધા શું આમ નવું શીખવા માટેની ને બહુ એ લોકોને ઈચ્છા થતી હોય કે આપણે નવું શીખીએ, આમ છે તેમ છે. ડન છે. આને શું કહેવાય, ઇન્ટર્નશિપ ટ્રેનિંગ. ડન. તો આના જે એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ છે એ સચ કાંઈ નથી. શું કામ? કેમ કે આના એડવાન્ટેજીસ ને ડિસએડવાન્ટેજીસ તમે કરી જ ના શકો, કેમ કે ઇટ ઇઝ ટોટલી ડિપેન્ડન્ટ ઓન ટ્રેની. આ ટ્રેનીઝ ઉપર ડિપેન્ડ કરે છે. ડન. તો આ આપણી બધી હતી ઓન ધ જોબ ટ્રેનિંગ. બરાબર. આપણે જે 5 ઓન ધ જોબ ટ્રેનિંગ હતી એ આપણે કમ્પ્લીટ કરી આજે. બરાબર. બધું આપણે જોઈ લઈએ એકવાર પાછું. આ જો બધી મેથડ્સ આપણે કોની કરી, જોબ રોટેશન, કોચિંગ, જોબ ઇન્સ્ટ્રક્શન, કમિટી અસાઇનમેન્ટ અને ઇન્ટર્નશિપ ટ્રેનિંગ, આ ઓન ધ જોબની હતી. હવે નેક્સ્ટ સેશનમાં આપણે કઈ બધી મેથડ્સ કરશું, તો કે ઓફ ધ જોબ ટ્રેનિંગની બધી જ મેથડ્સ કરશું. ઓકે. તો હવે આપણો સેશન અહીંયા એન્ડ કરીએ. ટેક કેર ગર્લ્સ, ટિલ માય નેક્સ્ટ સેશન.